ભાઈ હા તમે ઓફિસ જાઓ છો? હા એક મિનિટ, મારે જરાક વાત કરવી હતી. હા બોલ ને. હું કાલે રાત્રે પણ આવ્યો હતો પણ તમે સૂઈ ગયા હતા. કદાચ થાક્યા હશો એટલે પછી મેં જગાડ્યા નહીં તમને. હા એવું તો વળી શું કામ હતું? ભાઈ હું શું કહેતો હતો કે આજે છે ને હું ઓફિસ કદાચ લેટ આવીશ અથવા તો ન પણ આવી શકું, તો જરાક જોઈ લેજો. કેમ? અરે મારે ગોપીને લઈને શોપિંગ માટે જવાનું છે ને, તો પેલું મમ્મીએ વાત કરી હતી ને લગ્નમાં હાજરી આપવાની છે, તો એના માટે થોડી શોપિંગ તો કરવી પડશે ને. હા હા એ વાત પણ સાચી, આ, પણ આજે તો ઘણો બધો કાચો માલ પણ આવવાનો છે, તો કંઈ નહીં, એ બધું હું જોઈ લઈશ. ઠીક છે, તું પતાવ ઘરનું કામ, એ જ કામ હતું ને? હા થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ના કામ તો બીજું પણ એક હતું ને, તો ખરીદી કરવા જાઉં છું ને, તો સમજો ને કે થોડાક પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે? હા હા. તો વાંધો નહીં ને, કેટલા જોઈએ છે? 10 લાખ. શું? 10 લાખ જેવું જોઈએ છે. એટલે 10 લાખ રૂપિયા? અરે તારે શોપિંગ કરવાની છે કે પછી કંઈ ફ્લેટ લેવાનો છે? ના ના, એટલામાં ફ્લેટ તો હવે આપણે ક્યાં અહીંયા મળે છે, પણ એમાં એવું છે કે ગોલ્ડ લેવાનું છે, અને ગોલ્ડના ભાવ તો ભાઈ માય ગોડ, આપણો બ્રોકર કહેતો હતો ગયા વર્ષે જ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. આપણે ગોલ્ડમાં કર્યો હોત ને તો એમને પૈસા ડબલ થઈ ગયા હોત. ત્યારે મારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. જો તું સમજવાની કોશિશ કર, આપણે કોઈ બીજાના મેરેજમાં જઈએ છીએ, ત્યાં તમારે આટલું ગોલ્ડ લઈને ક્યાં જવું છે? અરે ભાઈ મને પણ એવી કોઈ ઈચ્છા નથી, પણ હવે આ લેડીઝના સ્વભાવ તો તમને ખબર જ છે. હવે ગોપીની ઈચ્છા છે કે આ વખતે કંઈ નવું પહેરીને જાય, અને લગ્ન પછી આપણે એના માટે એક વખત ગોલ્ડ કરાવ્યું જ નથી. હવે પ્રસંગમાં જશું એટલે બધી લેડીઝ શું કરશે એ પણ તમને ખબર જ છે. એકબીજાના કપડાં, દાગીના, આ તે હેરસ્ટાઈલ, મેકઅપ, એ જ બધું માર્કિંગ કરતા હોય છે. તો આપણી આબરૂ માટે પણ આપણે થોડું સારું કંઈ લઈને તો જવું જ પડશે ને. સારું લઈ જવા માટે હું કહું છું ને કે આપણી પાસે છે જ ઘરેણા. જૂના ઘરેણા કંઈ ન પહેરી શકાય એવું તો નથી ને? પહેરી શકાય ને? પહેરી શકાય, પણ ભાઈ તમે કામમાં હો છો એટલે તમને ખ્યાલ નથી. ભાભીને એક વખત પૂછજો. આમાં દર વર્ષે નવી નવી ફેશન આવતી હોય. હવે જૂના દાગીના તો છે ને, હવે અત્યારે પહેરે એટલે ખબર પડી જ જાય કે આ જૂનું છે. તો એક કામ કર ને, જૂના દાગીનાને નવા કરાવી નાખો. આપણા સોની સાથે હું વાત કરી લઈશ, જૂના દાગીના બધા આપી દો અને નવી પેટર્નના લઈ લ્યો. એટલો સમય નથી ને, હવે લગ્નમાં જવાના 2 દિવસની વાર છે. એટલા દિવસમાં પેલો સોની કંઈ જૂનું પીગળાવીને નવું બનાવીને આપવાનો તો છે નહીં. જૂનું જમા તો લઈ શકે ને? આ જમા તો લઈ શકે, પણ એમાં તો બહુ ખર્ચો લાગશે ને પાછો. હા એ તો હું ભૂલી ગયો, કારણ કે મજૂરી કપાશે, કટિંગ બાદ થશે, ઘસારો બાદ થશે. ભલે ને થાય, અત્યારે મારી પાસે એટલા પૈસા નથી કે તને 10 લાખ રૂપિયા આપી શકું. તું વિચાર તો કર, કંપનીમાં એમ પણ પૈસા તૂટે છે અને બિઝનેસ લોસમાં જઈ રહ્યો છે. અત્યારે પૈસા આપણે કંપનીમાં નાખવાની જરૂર છે. ઉલટાના તું પૈસા માગે છે? અરે ભાઈ પણ મેં અને બધી જ ખબર છે ને. હા પણ મેં ક્યાં વધારે માંગ્યા? 10 લાખ તો કહ્યું હતું ખાલી. 10 લાખ તો તું એવી રીતે માગે છે જાણે 10 રૂપિયા માગતો હોય. હા એવું નહીં, પણ હવે ગોલ્ડ લેવાનું છે ને. કપડાં તો ઠીક છે કે લાખેક રૂપિયામાં એનું બધું પતી જશે, બાકીનું તો ગોલ્ડ લેવા માટે માંગુ છું. અને સમજો ને, એ બાને ગોલ્ડ તો ઇન્વેસ્ટમેન્ટ જ છે ને. ઇન્વેસ્ટમેન્ટ મારે અત્યારે કોઈ નથી કરવું. મારે અત્યારે પૈસાની જરૂર છે. હા તને ગામમાંથી પૈસા મળે છે કંઈ તો લઈ આવ અને ઇન્વેસ્ટમેન્ટ કર. જો હું તને કહી દઉં છું, મેં ક્યારે તને ના નથી પાડી, પણ આ તો ખોટો ખર્ચો કહેવાય. તું 10 લાખ રૂપિયાનું ઘરનું લેવા માગે છે અને ઉલટાના લાખ રૂપિયાના કપડાં? અરે ભાઈ સાહેબ, જરા વિચાર તો કરો. તમે 2-3 જોડી કપડાં લેશો તો પણ લાખ રૂપિયા નહીં થાય. પણ ડિઝાઇનર લેવું હશે ને, પાછું મેરેજમાં જવાનું છે એટલે એ ડિઝાઇનર સિવાય નીચેનું તો કરશે જ નહીં. બધા શોખને અમુક જગ્યાએ સીમિત રાખવાના હોય. દરેક વખતે આપણા શોખ પૂરા કરવા એવું જરૂરી નથી હોતું. સમય જોવાય, પરિસ્થિતિ જોવાય. અને અત્યારે હું ખેંચમાં ચાલું છું. એક તો બિઝનેસના ટેન્શનમાં ને ઉપરથી તું મને ટેન્શન આપે છે. અરે ના ના, તમને ટેન્શન આપવાનો મારો કોઈ ઇન્ટેન્સ નથી. 10 લાખ રૂપિયા નહીં તો એવું કરીએ ને, થોડા ઓછા, 1 2 લાખ 3 લાખ ઓછા આપજો ને. હું લાઇટ 50,000 રૂપિયાથી વધારે હું નહીં આપી શકું. 50,000? હા, એમાં તારે જો પૂરું થતું હોય તો ઠીક છે, બાકી તું તારી રીતે એડજસ્ટમેન્ટ કરી લેજે. ભાઈ એટલામાં તો કંઈ નહીં થાય, અને ગોપી માનશે પણ નહીં. તમે સમજો ને પ્લીઝ ભાઈ. મેં તને કહી દીધું ને, સોરી, માફ કરજે. મેં આજ સુધી તને ક્યારેય ના નથી પાડી, પણ અત્યારે મારી મજબૂરી છે અને એટલા માટે જ ના પાડી રહ્યો છું. કંઈ નહીં ભાઈ, હું આવું પછી ફ્રી થઈને. હા.
ગોપી, હા મમ્મી. આ લગ્નમાં જવાનું છે તો તૈયારી થઈ ગઈ કે નહીં બધી? હા મમ્મી, એ જ જૂની સાડીઓ અને એ જ બધું જૂનું મેકઅપ. મેં છે ને તમારા દીકરાને વાત કરી છે કે મારે સોનાની વસ્તુઓ લેવી છે, એટલે થોડું ઘણું કંઈક નવું વસાવવું છે. આ જુઓ ને, ગઈ વખતે હું એમના દીકરાના મેરેજમાં ગઈ હતી ત્યારે પણ સેમ એ જ જ્વેલરી મેં પહેરી હતી, એ જ સાડીઓ પહેરી હતી. કંઈ નવું તો મને લઈ જ નથી આપતા. મમ્મી, આ ક્યાં સુધી બધો કારોબાર મોટા ભાઈના હાથમાં રહેશે? કંઈક રોનકના હાથમાં હોય ને તો આપણે છૂટથી પૈસા વાપરી શકીએ, જે લેવું હોય એ લઈ શકીએ. હવે એક સોનાની વસ્તુઓ લેવાની કીધી, જુઓ આવી ગયા, તો એની પણ એમણે મને ના પાડી દીધી. પણ ગોપી, તને ખબર છે ને, બધો કારભાર અત્યારે આદિના હાથમાં છે અને આ બધું છે એના નામે, એટલે આપણે કોઈ દબાણી ન કરી શકીએ. અત્યારે આપણો હાથ પથ્થર નીચે છે, એને કેવી રીતે સહેલાઈથી કાઢવો એ આપણે વિચારવાનું છે. જરાક પણ જોર કરવા જશું ને તો ઘસરકો તો આપણને જ લાગશે. લાગી ગયો, કસરકો લાગી ગયો. કેમ, શું થયું? મતલબ હવે પથ્થર નીચેથી હાથ નીકળે એવું લાગતું નથી મમ્મી. કેમ, શું થયું? પણ શું બોલો છો તમે? શું વાત છે? તારે દાગીના ને કપડાં લેવા હતા ને? હા, તો તે- લેવાના હતા નહીં, લેવાના જ છે. વોટ એવર. તો તે મને ભાઈ સાથે વાત કરવાનું કહ્યું હતું. રાત્રે ભાઈ સાથે વાત નહોતી થઈ. હમણાં ભાઈ ઓફિસ જતો હતો એટલે મેં એને રોક્યો અને મેં એની પાસે 10 લાખ રૂપિયા માંગ્યા કે જ્વેલરી લેવાની છે, કપડાં લેવાના છે. ના પાડી દીધી. જુઓ, પણ શું કામ ના પાડી? શું કારણ? કારણ તો કંઈ પણ આપી શકાય, પણ એણે અત્યારે ધંધાનું કારણ આપ્યું છે કે મારે બિઝનેસમાં જરૂર છે, અત્યારે આપણા પર કેશ ઓન હેન્ડ નથી, આવું તેવું મને સમજાવી દીધો ટૂંકમાં. મને કહે કે 50,000માં ખરીદી કરવી હોય તો આપું. હું ના પાડીને આવી ગયો. 50,000? સિરિયસલી? થઈ જશે તો માંગી લઉં. શું થઈ જશે? 50,000માં એક તોલો પૂરું ના આવે. જોવો છો ને મમ્મી, આ જ્યારથી ભાઈ છે ને બિઝનેસમાં અમને લઈ જતા થઈ ગયા છે ને ત્યારથી ઘરમાં જાણે પૈસા દેવાના જ બંધ કરી દીધા છે. પણ તમે બેવ ગાંડા છો, કેમ? બુદ્ધિ વગરના છો, અરે અક્કલના ઓછા છો. પણ શું થયું? તમને બંનેને ખબર છે કે આદિ મારો હેવાયો છે. હું કહું એમ કરે છે, હું કહું એટલું પાણી પીવે છે. તો તમને જે જોઈતું હોય તો દોડાયા શું કામ થાવ છે? મને કહો ને કે આટલા રૂપિયા જોઈએ છે. આદિને હું કહીશ અને એક પણ શબ્દની દલીલ કર્યા વગર એ મને આપશે. હા, પણ દર વખતે મમ્મી બધી વાતમાં તમને વચ્ચે લાવવાનું યોગ્ય નથી લાગતું. અને આજ સુધીમાં ભાઈએ મને ક્યારેય ના નથી પાડી, એટલે મને એમ કે આ વખતે પણ ના નહીં પાડે. પણ આજે પહેલી વખત એણે મને ના પાડી છે અને મને એવું લાગે છે કે આગળ પણ આવું વારંવાર બનશે. મમ્મી, તમે એવું કહો છો કે તમારી બધી જ વાત માને છે? સાચે? તમને એવું લાગે છે કે તમારી બધી વાત માનશે? તો પછી આટલા સમયથી આ રોનકના નામે કંપની કેમ નથી કરાવી લેતા? વાર છે. સમય આવે ને ત્યારે જ બધું કરાય. બધું જ ફિનિશ થઈ જાય ને, આખી કંપનીના ઉઠામણા થઈ જાય ને પછી તમારો સમય આવશે. ના, હું તમને બંનેને એક વાત કહું. બોલો. તું શું કહે છે? અત્યાર સુધી હું માગતો હતો તો એ મને આપતો હતો અને હમણાં એણે ના પાડી. નાનું બી રોપ્યું હોય, કૂપળ થયું હોય, છોડ થયો હોય ત્યારે એને જેમ વાળો એમ વળે, પણ ધીમે ધીમે સમય જતાં એ પાછું મોટું વૃક્ષ પણ બને ને પછી એ ન વળે. એટલે એ નાનેથી હવે મોટો થયો છે એટલે એને થોડીક સમજ પડતી હોય એટલે એ તને રિસ્પોન્સ નથી આપતો. તું માગે એ હવે નથી આપતો, પહેલાં આપતો હતો કારણ કે પહેલાં એ ના સમજ હતો. પણ હું એ જ તો કહું છું કે હવે મને એવું લાગે છે કે એને થોડી સમજ પડવા લાગી છે. આ તમારા પ્રેમનું નાટક છે ને એ થોડું ઢીલું પડવા લાગ્યું છે. એની પકડ ઓછી થઈ ગઈ ને એવું મને લાગે છે. ના રોનક, એવું નથી. વાત તો એમ છે ને કે મમ્મીને એની સાથે પ્રેમનું નાટક કરતા કરતા સાચો જ પ્રેમ થઈ ગયો છે અને ભૂલી ગયા છે કે એ તમારો સાવકો દીકરો છે અને આ તમારો સગો દીકરો છે. ધીરે બોલને, દિવાલ નહીં કાન હોય જ. હોવા દો, શું ફરક પડે છે? અને આજ નહીં તો કાલ એને પણ એ ખબર પડવી જ જોઈએ. એ સાવકો છે ને તો સાવકો થઈને રહે. મોટા ઉપાડે કંપનીનો માલિક થઈને બેઠો છે. મને તો એ નથી સમજાતું કે હું રોનક તમને ક્યારે માલિક બનતા જોઈશ. બસ બોલી લીધું ને. હવે મને કંઈક તો બોલવા દો. શું લાગે તને મને સાચો પ્રેમ થઈ ગયો છે? ના, હું સમયની રાહ જોઉં છું. તમારા જેવી ઉતાવળી નથી. સમય આવશે ને એટલે ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
પણ અત્યારે ચૂપ રહ્યો. અને આ પૈસા જોતા હતા ને, તમારે મને કહેવાનું હતું. હવે શું થયું? તમે લોકોએ માગી લીધા, એણે ના પાડી લીધી. હવે હું કહેવા જઈશ ને એટલે એને આઈડિયા તો આવી જાય, કારણ કે એ મારા પ્રેમમાં આંધળો છે પણ બુદ્ધુ તો નથી ને, કે આ ભાઈને મેં પૈસા ન આપ્યા એટલે એણે મમ્મી પાસે માંગ્યા છે. હા તો એમાં શું ખોટું છે? તમે હા. તમે મારા માટે કદાચ પૈસા માંગો તો એમાં કંઈ ખોટી વાત તો નથી ને. તમે એને કહી શકો ને કે ભાઈ રોનક અને ગોપીને ખરીદી કરવી હતી અને ગોપી વહુની બહુ ઈચ્છા છે કે નવા કપડાં અને દાગીના પહેરીને જવું છે અને રોનકની પણ ઈચ્છા છે, તે ના પાડી તો એને થોડું ખોટું લાગ્યું છે, તો થાય તો કરી આપતો, એમાં શું વાંધો? આજ પછી સાચું કારણ લઈને કોઈ દિવસ એની પાસે પૈસા માગવાના નહીં, કારણ કે એના મનમાં તમારા માટે કંઈક હોય. મમ્મી જે પણ હોય, હવે તમે અમારા માટે પૈસા પોતે જ માંગશો. બહુ મોટા ઉપાડે કહો છો ને કે તમારી બધી વાત માને, તો આપણે જોઈએ છીએ કે આ વાત એ માને છે કે નથી માનતા. એટલે તમે એમને કહેજો કે પૈસા આપે, બસ મારે દાગીનો લેવો છે. ચલો રોનક. બસ બંને જણાએ મળીને ઉતાવળે બાજે બગાડી નાખી. અને હવે માને કહે છે કે તું સુધાર, પૈસા તો જોઈએ જ. કોશિશ કરીશ, ગેરંટી નથી. સુષ્મા, હા આંખો બંધ કર. કેમ? અરે કરને બંધ. અરે પણ અરે અરે Okay. પણ શું બંધ કર. ખોલતી નહીં? હા નહીં ખોલું, પણ શું છે? કઈ નથી હવે. હા ખોલતી નહીં? હા અરે હવે તો ખોલું ને. ખોલ નાખ. મંગળસૂત્ર ગમ્યું? બહુ જ સરસ છે. આ તું જ કહેતી હતી ને કે ગોપી પાસે જે મંગળસૂત્ર છે મને બહુ ગમે છે, મને એવું જ જોતું છે, તો લે સરપ્રાઈઝ. થેન્ક્સ. સરસ. આવી ગયું નવું મંગળસૂત્ર? હા, સુષ્મા માટે લીધું. આદિ, છેલ્લે તે તો સાબિત કરી જ નાખ્યું ને કે તું મારો સાવકો દીકરો છે. હા શું બોલો છો મમ્મી તમે? તો શું, હું આ ઘરમાં આવી ત્યારે તો તને એ પણ નહોતી ખબર કે માનો હાથ માથા પર કેવી રીતે ફરતો હોય, વાલ કેમ કરતો હોય, ઊંઘમાં હલરડા કેમ ગાતા હોય, બધી કાંઈ ખબર નહોતી. મેં કઈ ભૂલ કરી છે? હા તો ભૂલ જ કરીને આના માટે સોનાનું મંગળસૂત્ર આવ્યું. અને રોનકે લગ્નમાં જવા માટે દાગીના કરાવવાના હતા. એણે ખાલી 10 લાખ માંગ્યા અને તે ધડનારી ના પાડી દીધી. ખાલી 10 લાખ? તમે જરાક વિચાર તો કરો. 10 લાખ રૂપિયા કેમ થાય છે? અને આ મંગળસૂત્ર 50,000 રૂપિયાનું આવ્યું છે. મેં એને 50,000 રૂપિયા માટે હા જ પાડી હતી. કહ્યું હતું કે આ કંપનીમાં અત્યારે પૈસાની જરૂર છે, ધંધો નુકસાનીમાં ચાલી રહ્યો છે, જો પૈસા થોડા વધારે એમાં નાખશું તો ફરી પાછો નફો થવાનો શરૂ થશે. મમ્મી, મેં કંઈ ખોટું નથી કીધું રોનકને, અને મેં ક્યારેય કોઈ દિવસ ના પાડી છે નહીં ને? હા, એણે લગ્ન માટે 10 લાખ રૂપિયા માંગ્યા એટલે મેં ના પાડી. અને જૂના ઘરેણા તો કેટલા બધા પડ્યા છે. મેં કહ્યું એને કે એ જૂના થઈ ગયા હોય તો નવા કરાવો હોય તો સોની સાથે હું વાત કરી લઈશ. તું જૂના ઘરેણા ત્યાં આપ્યા આવજે ને. ગોપી બહુને જે કંઈ પણ નવા ઘરેણા નવી પેટર્નના ગમતા હોય એ લઈ શકે છે. આદિ, જૂનું સોનું જ્યારે ભંગાવીએ ને ત્યારે એમાંથી 30% ઓછું થઈ જાય છે. થોડુંક મેલને લીધે, થોડું જારણને લીધે. અને જૂના હોય તો ભલે નહીં યાદમાં રહ્યા, સોનું સોનું છે ને, એ અડધી રાતનો મિત્ર છે. ભલે ને ભેગું કરે, એ પણ કરે, આ પણ કરે. એણે માગ્યા તો આપી દેવા તાને. 10 લાખ રૂપિયા તો આમ વપરાઈ જાય, પણ એનું સોનું લીધું હોય ને તો એ અડધી રાતે આપણને જ કામ આવે. 10 લાખ રૂપિયા અત્યારે હું નથી આપી શકું એમ. પૈસા મારી પાસે નથી, અને હું બહારથી લઈને પૈસા એને કેવી રીતે આપી શકું? તમે જ વિચાર કરો ને. અત્યાર સુધી આ મેં ક્યારેય કોઈ દિવસ કોઈના પૈસા માથે નથી કર્યા, અને હું નથી ઈચ્છતો કે આપણા ઘર ઉપર લેણું થાય. સાચી વાત છે તારી. પણ આદિ, તને તો એ પણ ખબર છે ને કે અત્યારે આ શહેરમાં સૌથી ટોપમાં આપણો બિઝનેસ ચાલે છે. હા, દરેક બિઝનેસમેનને થોડું ઘણું તો કરજ હોય જ માથે, અને કરવું જ જોઈએ, તો જ એને કમાવાની ખબર પડે. પણ ઘરમાં ને ઘરમાં જ્યારે ટાળો થતો હોય, એકને વસ્તુ મળતી હોય ને બીજીને ન મળતી હોય ને,
તો તકલીફ તો થાય. એની જગ્યાએ આને બધું મળતું હોત અને એને કાંઈ ન મળતું હોત તો તકલીફ ન થાત બેટા. હે, મમ્મી તમે ખોટું વિચારી રહ્યા છો. મેં રોનકને પણ કહ્યું હતું કે તું આ વાતને મન પર ન લેતો. મેં હંમેશા એને માગ્યું એ આપ્યું જ છે. અને અત્યારે પણ હું ના પાડત, પણ એને પૈસાની માંગણી વધારે કરી એટલા માટે મેં ના પાડી, બાકી ના પાડત. ને જુઓ, આના માટે કે એના માટે, મારા માટે તો બધા સરખા છે. બેટા, બે ભાઈઓમાં ખાલી નાની મોટી ચોકલેટનો બી ફરક હોય ને તો એ લોકોને ખોટું લાગી જાય. તો આ તો મોટી વાત છે. ચાલ એક કામ કર, નહીં હોય તારી પાસે 10 લાખ, ધંધામાં અત્યારે જરૂર હશે પણ થાય એટલા તો કરી આપ. થાય એટલા એટલે મમ્મી, હું કહું છું એને કે આપણે થોડો સમય ખમી જઈએ, પછી ઘરેણા કરાવી લઈશું. લગ્નમાં જવું છે તો એ લાખ રૂપિયા તો કપડામાં વાપરવાની વાત કરતો હતો. આ પણ ખોટું કહેવાય ને. એ હું એને સમજાવીશ. 10 લાખ નહીં પણ તારાથી થાય તું જોઈ લે હિસાબ, અને જેટલા થાય એટલા એને આપ. નહીં તો ઘરમાં બીજું કાંઈ નહીં થાય, બસ એક તિરાડ તો પડી જ જશે સંબંધોમાં. ના ના, હું તિરાડ પાડવા નથી માગતો. મારા પ્રત્યે જો એને દુઃખ લાગ્યું હોય તો હું સોરી કહી દઈશ. અને જુઓ, તમે પણ આમ મન પર ન લેતા અને બીજી વાર ક્યારેય મને સાવકો ન ગણતા. મેં હંમેશા તમને મારા માં જ માન્યા છે. મારા માટે તમે જ બધું છો, ફક્ત તમે. તમારાથી વિશેષ કંઈ નથી. તમે કહો છો તો હું પૈસા આપી દઈશ. મારાથી થશે એટલા આપીશ. 5-7 લાખ રૂપિયા એને આપી દઈશ. પણ એને નિરાશ નહીં કરતો. હું એને નિરાશ નહીં કરું, પણ તમે પણ નિરાશ નહીં થતા. અને બીજી વાર ક્યારેય મને નહીં સાવકો ન કહેતા. હા બેટા, મેં બાળકોમાં બંને સંતાનોમાં ક્યારેય એ ભાવ રાખ્યો નથી. આજે જ્યારે મને થોડી નિરાશા મળી ને એટલે આ શબ્દ નીકળી ગયો. બાકી તું તો મારો પહેલો ખોળાનો દીકરો છે. શું કામ હું તને સાવકો કહું? મેં સાવકાપણું ક્યારેય નથી રાખ્યું. ચાલ, ખુશ રહીશ. આ શું કર્યું તમે? 50,000ની સામે 7 લાખ? અને આટલા બધા પૈસા શું કામ તમે માને આપવા માટે? બધા જવાબ દેવા જરૂરી નથી હોતા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.